રવેશી માનું મંદિર સરસ મજાનું ચોથું ધામ અને અત્યારે આ ધર્મશાળા છે સરસ મજાની આ ગેટ છે પછી ધર્મશાળા તો રવેશી માનું સરસ મજાનું મંદિર અને અમે અત્યારે પાછા દર્શન કરીને ફરીવાર બહાર નીકળ્યા છે તો હવે અહીંથી 5મે ધામે અમે જઈ રહ્યા છીએ તો રવેશીમાં અહીંયા દર્શન કરીને સરસ મજાના બેઠા છે હો કોઈ સોડા પીવે ને કોઈ ખરીદી કરે ને આ તો માતાજી ધામ કહેવાય દેવીઓના દરબાર અમારે આ જાનલનો નેહડો એમાં રવેશીમાંનો નેહડો કાંઈ ઘટે નહીં સરસ મજાનો જો દર્શન કરીને આવી ગયા અને હવે કોઈ ફોટા પડાવવા જાય ને કોઈ સોડા પીવે ને કોઈ મોજ મજા મસ્તી સરસ મજાના અને હવે અહીંથી 5મા ધામે જઈ રહ્યા છે ત્યાં જઈને લો કબરા ધામે પહોંચ્યા 4 વાગે આવ્યા સરસ મજાના સરસ મજાનો નવો નજરો ચૂંદડીઓ રંગરંગીલું સરસ મજાનું ચૂંદડીઓ સરસ છે લ્યો કબરાધામ હમણાં હું માતાજીના દર્શન કરું તમને પણ કરાવું બસ 5-10 મિનિટ કબરાની બજાર સરસ મજાની ભરપૂર દેખાય છે સરસ મજાના નવા નજારા કબરાધામ પોતપોતાની રીતે સરસ મજાના ખરીદી કરવા મળ્યા કોઈ ચૂંદડીને કોઈ ચોખાના ચોખા સડતા હશે કોઈ ખાંડ ને કોઈ શ્રીફળ ને પોતપોતાની રીતે ખરીદી મીંડ્યા કરવા ખરીદી કરવા મીંડ્યા નહીં ઉતારું સરસ મજાનો નવો નજારો કબરાધામે અલા ભાઈ મારે તો બીજી ત્રીજી વખત માતાજીના અંજળ હતા તો આવી ગઈ હો સિંહણી સ્વરૂપે માં ભગવતી કેટલા તો હાવજાય રાખી દીધા છે માતાજીને ચોખા સડે છે કબરાધામે ચોખા ખાંડ ને ચૂંદડી શ્રીફળ આવું કબરાધામે માતાજીને સડે છે હાલો દર્શન કર્યા બાર ચાય પણ પ્રસાદ લ્યો મંદિરમાં વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરતા નહીં દર્શન કરીને હાલતા હો
હાલો ભાઈ દર્શન કરીને બહાર ચાય પાણી પ્રસાદ લઈ જાઓ. લોકૃપ તો સરસ મજાના માં ભગવતીના મોગલમાંના ફોટા મળે છે એકદમ સરસ. તો સોનબાઈ માતાજી માતાજીના પૂંજારી છે. ચમકી ભાઈ દુકાન તારી સરસ મજાની. તો અત્યારે બસ આટલું. તો ફરી મળ્યા બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મોગલધામે પહોંચ્યા છે. 5મું ધામ અમારું પૂરું થાય છે. જય શ્રી